ત્યારબાદ એક સુંદર મજાનું પરફોર્મન્સ આપણી વચ્ચે લઈને આવે છે મનાલી. ફરી એક વખત મનાલીને જોરદાર તાલીઓ સાથે આપણને નક્કી ખબર છે કે આ પણ પરફોર્મન્સ સુપર ડુપર થવાનું છે. તો ચાલો સંગીતના સથવારે માણીએ આ પરફોર્મન્સ. कुछ पूछा ना कुछ मांगा, तूने दिल से दिया जो दिया, ना कुछ बोला ना कुछ तोला, मुस्कुरा के दिया जो दिया। तू ही धूप तू ही छाया, तू ही अपना पराया, और कुछ ना जानू बस इतना ही जानू, तुझ में रब दिखता है यारा, मैं क्या करूं, तुझ में रब दिखता है यारा, मैं क्या करूं, सजदे सर झुकता है यारा, मैं क्या करूं, तुझ में रब दिखता है यारा, मैं क्या करूं। बना ले जोड़ी मैंने क्या कहा, दिल मेरा खो गया, आशिकों की गली में गजब हो गया, दिन संग गुजरी रातें भी मेरा चैन खो गया, चलो माना मुझे प्यार तगड़ा यार हो गया, मैं चली देखो प्यार की गली, मुझे रोके ना कोई, मैं चली हाँ 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 मेरी जान, मुझे जाना है वहाँ, मेरा प्यार हो जहाँ वही मेरा जहाँ, मैं कोई खेल तो नहीं ये है प्यार मेरी जान, मुझे पता ना चला कैसे कब ये हो गया, सारे सोशल मीडिया पे नी साडा चर्चा हो गया, वैलेंटाइन्स डे करके नी तेरा खर्चा हो गया, मैं चली देखो प्यार की गली, मुझे रोके ना कोई, मैं चली हाँ 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 मेरी जान, मुझे जाना है वहाँ, मेरा प्यार हो जहाँ वही
ખરેખર એક પ્રોફેશનલ વ્યક્તિ ડાન્સ કરતો હોય ને એવું બધાને ફીલ થાય, અને એટલા સ્તબ્ધ થઈને બધા આપણે એને જોતા હતા. જ્યારે એક પ્રોફેશનલ જેવું વ્યક્તિ અહીંયા ડાન્સ કરીને જાય ત્યારે ઘરનું એક લાગણીશીલ પાત્રને આપણે અહીંયા બોલાવશું. તો એવા વડીલ નવીનભાઈ અને હંસાબેનને હું વિનંતી કરીશ કે સ્ટેજ પર આવે. આટલો અવાજ તો યુવાનો માટે પણ નહોતો થયો. જો કેવા ઊભા થઈ ગયા એકદમ ફર્સ્ટ ક્લાસ. ડોલીના મોટા પિતાજી અને માતાજી એવા નવીનભાઈ અને હંસાબેન, તેમને સાથ અને સહકાર આપવા માટે, જેવી રીતના લગ્નમાં વરરાજા બન્યા હશો ત્યારે સાથ અને સહકાર કેને આપ્યો હતો તમને? જમાઈએ. એવા આપણે હસમુખ પટેલ, હસમુખ ફુવા અને અરવિંદ ફુવા સજોડે આવવાનું છે. આવો આવો પધારો. લીલા ફઈ, હસમુખ ફુવા, વનિતા ફઈ અને અરવિંદ ફુવા. અને તમે આ ફઈ તૈયાર થયા છે એ તો જુઓ. આવો તમે ઉપર આવો. મેં તમને છે ને પહેલા પણ કીધું હતું કે ભાઈના ઘરે જ્યારે પ્રસંગ હોય ને ત્યારે સૌથી વધારે ઉત્સાહ અને ઉમંગ જેને હોય ને એ ફઈઓ હોય છે. અને એમનો એ ઉત્સાહ અને ઉમંગ એમના વસ્ત્રોથી અને એમના મેકઅપથી તમને ખબર પડતી હશે. ભલે એમના લાગણીમાં જ્યારે એમની ભત્રીજીના લગ્ન લેવાઈ રહ્યા છે ત્યારે આપણે અહીંયાથી એક નાનકડું 1 મિનિટનું પરફોર્મન્સ કરવાનું છે. બરોબર? મને ક્યારેક ક્યારેક છે ને આ વાસાણી પરિવારમાં આમ પ્રોગ્રામ કરું તો મને એમ થાય કે હું કોઈ ઠકરાઈ ના ક્યાં પ્રોગ્રામ કરું છું. તમે એ જે હાર્ડ લુક આપે ને આપણને સ્ટેજ ઉપરથી, આ તો હું એમને ઓળખું છું. કદાચ બીજી જ્ઞાતિનો કોઈ એન્કર હોત ને અહીંયા તો એ ડરી જાય એમ, એવી રીતે. અને વડીલે જો હમણાં ગબ્બરસિંહની જેમ મને કીધું, આવડશે આપને કઈ નહીં, જે તું કરાવ એ જોઈ લેજે પછી. એટલે મારી જવાબદારીથી કરાવવાનું એમ. પરંતુ કરવાનું શું છે ખબર છે વડીલ? મને ખબર છે કે તમારી તૈયારી નથી, એટલે હું તમને તૈયારી કરાવીશ. હા હા, વડીલોની ભાષામાં. જુઓ ફુવાએ શું કીધું? રિસેલ નથી કરવું આપણને. વડીલો જુઓ ઘણા ઘણા શબ્દો એવા બોલે ગુજરાતીમાં જેની આપણી પેટન્ટ છે. રિહર્સલ્સને એ રિસેલ કહે છે. આપણે આ વ્યક્તિઓને રિસેલ કરી આવે. સેલ તો તેઓ થઈ ગયા છે વાસાણી પરિવારમાં. ફુવા, આપણે અહીંયા આવવાનું છે, થોડુંક ડિસ્ટન્સ રાખી લો અહીંયા. હજી અહીંયા બરાબર. ફઈ તમારે અહીંયા ઊભું રહેવાનું. વડીલ તમે અહીંયા ઊભા રહો. ફઈ તમે અહીંયા નેહા કક્કર જેવા એવું લાગી રહ્યા છે, જોરદાર તાલીઓ થઈ જાય. આ ફુવાને તમે જુઓ, વિચાર કરો. મેં એમ ફઈને કોમ્પ્લિમેન્ટ આપ્યું તો શું કે ફુવા ખબર છે, હવે જા ને જા, એવું કાંઈ નથી. ફુવા ક્યારેક વખાણ થવા જોઈએ, એવું ના ચાલે. આપણે સ્ટેજ ઉપરથી ક્યારેક વખાણ કરીએ ને પોતાના ધર્મપત્નીના, તો 6 મહિનાનું 5G નું રિચાર્જ કેવું થાય ને પછી કેવું નેટ સ્પીડમાં ચાલે, એવું એટલું ઘરમાં મૂળનું વાતાવરણ એટલું સરસ થઈ જાય કે તમે જો 1-2 વખત વખાણ કરો ને, માહોલ એકદમ 3-4 મહિના સુધી તમને એમ જ લાગે કે 5G નું ફૂલ પેકેજ કરાવ્યું છે આપણે. હવે એક તમારા જમાનાનું એક સુંદર મજાનું ગીત આપણે પ્લે કરશું. તમે હવે છે ને ઘણી વખત એવું થાય કે 3 જણા છો કપલમાં, એટલે તમારા સ્ટેપ્સને સેટ કેવી રીતના કરવાના? કરવાનું એકદમ સિમ્પલ હે. એમ જૂનું જૂનું આવવા દઈશ. એકાદું હિન્દી ને પછી એકાદું ગુજરાતી મિક્સ કરશું આપણે. બરોબર? ફુવા કેમ કરવાનું છે ખબર છે? ભાઈ તમને છે ને નોર્મલ સ્ટેપ્સ એટલો જ કરવાનો. આપણે કેમ ઉભા રહીને બલ્બ લગાવતા હોઈએ આમ, સમજ્યા? અને એક પગથી જેમ બીડી કેમ બુજાવતા હોઈએ એવી રીતના વચ્ચે ઉભા રહો તમે અહીંયા. એક વખત કરીને બતાવો આમ, જો આમ. અને ફુવા હમણાં ઉત્તરાયણ ગઈ ને, તમને છે ને ફઈની આજુબાજુ પતંગ ચગાવવાની છે. હા, એવી રીતના આમ ફરતા જવાનું. અને મ્યુઝિકના સથવારે એ થશે ને ત્યારે મજા કેવી આવશે તમે જોજો. ફુવા નક્કી થઈ ગયું? હા, તમને પણ ખ્યાલ આવી ગયો ને? બરાબર. એક પગથી બીડી બુજાવવાની અને એક પગથી બલ્બ લગાવવાનો. હા વડીલ, તમને એ જ કરવાનું. આપણે અલગ એમ વાસાણી પરિવાર માટે સેમ વસ્તુ છે, નિયમ સેમ લાગશે. અને તમને પતંગ ચગાવવાની છે. હા ઠીક હે. ડીજે રેડી.
मेरी ज़ोहरा जबी तुझे मालूम नहीं, गोड़ गोड़ तू करवानुं अभी छे। तक है हंसी और मैं जवान, तुझ पे कुर्बान मेरी जान। ऐ मेरी ज़ोहरा जबी तुझे मालूम नहीं, तू अभी तक है हंसी और मैं जवान, तुझ पे कुर्बान मेरी जान। ખરેખર મજા આવી ગઈ ને એકદમ. અને ફુવાને ફૂલ માર્ક્સ મળવા જોઈએ આની અંદર, કેમ કે એને જે રીતે કહી ને કે પતંગને ઉપર જવા દીધી ને પછી હાથ નીચે લીધા જ નહીં એમને. એક જ સ્ટેપમાં એટલું ધ્યાન આપ્યું અને ખરેખર તરબતોડ થઈ ગયા એમ. ડાન્સ કદી નથી કરતા ને, પણ હસમુખ ફુવા કયા છે? નામમાં થોડોક ફેરફાર થયો એવું લાગ્યું મને. એકચ્યુઅલી હસમુખ ફુવા આ હોવા જોઈએ. વાતે વાતે જેને હસવાની ટેવ છે અને ખરેખર હસમુખ વ્યક્તિત્વ છે. અને ખરેખર વડીલો તમે અહીંયા આવ્યા અને આપણે ડોલીને યાદ રહી જાય ને એવી સાંજને જ્યારે તમે અહીંયા સહકાર આપ્યો ને તે માટે આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ. ની સાથે આપણે વચ્ચે ફરીથી એક વખત પ્રોફેશનલ તરફ જઈએ તો ચાલો આપણે સૌ તાલીઓની વચ્ચે બોલાવીએ મનાલીને, સોરી નિરાલીને. શબ્દો એકદમ પ્રાસવાળા છે ને એવી રીતે. હા, એટલા માટે જ આમાં લખેલું છે ને બધા, તો એમાં રાઇમિંગ્સ છે બધા. મનાલી, નિરાલી, વિરાલી. તો ચાલો આપણે નિરાલીને જોરદાર તાલીઓ સાથે બોલાવીએ. बनो रे बनो मेरी चली ससुराल को, अखियों में पानी दे गई दुआ में, मीठी गुड़धानी ले गई। यारी गुड़िया तेरा गुड्डा परदेसिया, चूड़ी आसमानी हो गई, शगुन पे देखो शादमानी हो गई। घर आंगन में शोर मचाकर बातें मनवा लेती है, तेरी बहना जब मुस्काए तो घर में रौनक कर देती है। वो ख्याल रखे माँ जैसा, पापा सा लाड़ जताए, किस्मत से मिलती बहना भाई का मान बढ़ाए। ओ बहना बहना मेरी, इस कलाई की तू शान है। ओ बहना बहना मेरी, लियो हथेलियां पर ले बैठी कद सायब घर आवे जी। पायल चूड़ी बिंदिया कंगना थाने पिया बुलावे जी। एक बार निरखो था के मन भायो के नहीं भायो जी, रुमाल की पल्ला पे भी नाम थारो लिखवायो जी, नाम थारो लिखवायो जी। देता जाय जो रे दिलड़ो, देता जाय जो, देता जाय जो रे दिलड़ो, देता जाय जो। मारी सगी ननद बायरा बीरा रे, रुमाल मारो लेता जाय जो। लाल ननद बायरा बीरा रे, रुमाल मारो लेता जाय जो। આમ જોવા જઈએ તો સર્જન અને વિસર્જન એ પ્રકૃતિનો નિયમ છે. જન્મથી લઈ અને મૃત્યુ એમાં 16 સંસ્કાર કરવામાં આવે છે. ગર્ભાધાન સંસ્કારથી લઈ અને અંતિમ સંસ્કારમાં વિવાહ એ ખૂબ જ ઉત્તમ અને સૃષ્ટિ રચના માટે કરવામાં આવતો ખરેખર એક સારામાં સારો સંસ્કાર ગણવામાં આવે છે. એનું કારણ છે કે જ્યારે લગ્ન કરવામાં આવે ને એટલે કેટલા બધા સંબંધોના સરવાળા થાય. લગ્નના હિસાબે જ કદાચ અહીંયા આપણે કોઈક સાઢુભાઈ છે, કોઈક મામા છે, કોઈક કાકા છે,
પિતા છે, ભાઈ છે, કેટલા બધા સંબંધોના સરવાળા આ લગ્નના માધ્યમથી કરવામાં આવતા હોય છે. તો જ્યારે પરમપિતા પરમાત્માની અસીમ કૃપાથી વાસાણી પરિવારના આંગણે આ ઉત્સવ મહોત્સવનું રૂપ ધારણ કરી રહ્યો છે ને, ત્યારે માત્ર 1 મિનિટ માટે હું દિનેશભાઈને અહીંયા બોલાવીશ. આપણે કોઈ જ પરફોર્મન્સ નથી કરવાનું, ખાલી એક વાત અહીંયાથી તમારા સુધી પહોંચાડવાની છે. કેમ કે હું હલ્લો મચાવવા નથી આવ્યો, પણ તમારા હૃદયના દ્વારને હચમચાવવા આવ્યો છું. તો આવો દિનેશભાઈને બોલાવીએ અને તેમના દ્વારા કરવામાં આવેલી એક વાત તમારા સાથે શેર કરવાનું મને મન થયું છે, તો હું એ શેર કરવા માંગુ છું. દીકરીના પિતા છે ને, એ અને દીકરી પિતા પ્રત્યે એમની જે લાગણી હોય એનામાં સંપૂર્ણ સમર્પણ હોય. પિતા ત્યારે ગમે એટલો ગુસ્સાવાળો હોય અથવા પ્રેમવાળો હોય અથવા કોઈ પણ એનો સ્વભાવ કેમ ન હોય, પરંતુ એ પોતાની દીકરી માટે કરીને કાંઈક પણ કરતો હોય છે. મારી અને દિનેશભાઈની એક વાત થઈ, એમાં દિનેશભાઈએ મને એમ કીધું કે કદાચ ક્યાંક નાનું મોટું હું પાન મસાલા ખાતો હોઉં તો હું એ છોડવાનો પ્રયાસ કરીશ આજથી. અને ખરેખર આ વાત તમારા સાથે કરવાનું કારણ એના પાછળનો હાર્દ તમને કહી દઉં. એમને માત્ર એમ કીધું ને કે હું પ્રયાસ કરીશ. કોઈ પણ દીકરી માટે એમના પિતા છે ને હૈયાનો હાર કહેવાય. અને કદાચ એમના જીવનમાં વ્યસન મુક્તિથી એક પણ દિવસ જો એડ થતો હોય ને, તો એના પિતા દ્વારા જાણે 25 તોલાનો હાર આપવામાં આવ્યો ને એવી ફીલ થાય એને. તો જ્યારે દિનેશભાઈએ મને આ વાત કરીને ત્યારે મારા હૃદયને એકદમ જ ટચ થઈ અને મને લાગ્યું કે જ્યારે એ સ્નેહના શબ્દોને, એ લાગણીના લફ્ઝોને તમારા સુધી પહોંચાડવાનું મને કામ સોંપવામાં આવ્યું છે ને, તો કદાચ હું આવી વાત ન કરું ને તો આ મળેલી મહેફિલનો હાર્દ ક્યાંક ને ક્યાંક એનો આત્મા ઓછો થઈ જાય. કેમ કે પિતા અને પુત્રીની વાત છે ને, તો આપણે ખરેખર અમે દિનેશભાઈ તમારે આ પ્રયાસ માટે કરીને ઈશ્વરને પ્રાર્થના કરીએ છીએ કે તમે આ પ્રયાસમાં સફળ થાઓ અને બિલકુલ પોતાની દીકરીને આ સરસ મજાનું ગિફ્ટ આપો. અને જીવનમાં પિતા એમ કે હું નાનું મોટું આમ કહીએ તો જે એમની ઉંમર છે અને જે ઉંમરમાં એવો સ્ટ્રગલ કરતા, એ સમયમાં આજ સુધીમાં કદાચ નાના મોટા કહીને પાન કે તમાકા જેવી એક સામાન્ય વસ્તુનું એમને વ્યસન છે, છતાં પણ એમને પ્રયાસ કર્યો કે ખરેખર જ્યારે હું ડોલીને વળાવીશ ને ત્યારે આ વસ્તુને હું છોડવાનો બનતો પ્રયાસ કરીશ. તો દિનેશભાઈ માટે એક વખત જોરદાર તાળીઓ થવી જોઈએ. હવે દિનેશભાઈને એમ થયું હશે કદાચ કે આ મને આ જવાબદારી આપવામાં આવી છે કે મને હવે કરવાનું શું એમ. હવે જ્યારે તમારા સાથે મેળાવો કરવા બેઠા હશે ને, તો એ હાથમાં એ માવો અથવા તો તમાકુ લેતા પહેલા 2 વખત જરૂર વિચાર કરશે. અને અમે એમ ઈચ્છીએ છીએ કે કદાચ તમે ન ખાઓ અને તમારા જીવનમાં 2 વર્ષ વધી જશે ને, તો અમે બધા ખુશ છીએ. ચાલો ફરી એક વખત આ સંગીતની કડીને જોડશું અને ફરી એક વખત પાછા એ રંગો અને તરંગોમાં ઝૂમશું. જેમ રંગભૂમિમાં દ્રશ્યની સાથે સંવાદો અને સંવાદની સાથે સંગીત બદલાય ને, એ જ રીતે જીવનના આ રંગમાં અનેક રંગોમાંથી આપણે પસાર થતા હોઈએ છીએ. ત્યારે વાસાણી પરિવારના આંગણે આ લગ્નનો રંગોત્સવ ચાલી રહ્યો છે. આ લગ્નના રંગોત્સવમાં આપણે નેક્સ્ટ પરફોર્મન્સ માણીએ સંધ્યા અને માનસીનું. આવો જોરદાર તાળીઓ સાથે તેમને વેલકમ કરીએ, સંધ્યા અને માનસી. તાળીઓ થવી જોઈએ સાથે સાથે. छड्डो जी छड्डो जाके पकड़ो वो हलवाई जिसने गुड़ की बना दी मिठाई और सबको बात है ये समझाई. ओ गुड़ नालो इश्क मिठा, मेहंदी राची है सुरंगी बना थारे नाम री, मेहंदी राची है सुरंगी ढोला थारे नाम री. आई शुभ घड़ी देखो हमारे आंगणे आज जी, वो आई शुभ घड़ी देखो
बसेगा, तू जो छूटा तो कौन रहेगा, तू चुप है तो ये डर लगता है, अब ना मुझको अब कौन कहेगा, तू ही वजह तेरे बिना बेवजह बेकार हूँ मैं, तेरा यार हूँ मैं, तेरा यार हूँ વખત મને થોડી ઓળખાણ આપી દો તો જેથી કરીને બધા ઓળખી શકે તમને. આવી જાઓ. સંધ્યા અને માનસી. સંધ્યા અને માનસી. ઓકે, અચ્છા અચ્છા. આ રિલેશન તો સૌથી મોટું રિલેશન કહેવાય. તેઓ ફ્રેન્ડ્સ છે ડોલીના. જીવનમાં છે ને મિત્રોનું હોવું એટલું આવશ્યક છે જેટલું આપણે હંમેશા આપણા બોડીમાં રક્તનું ફરવું. જે વ્યક્તિના જીવનમાં મિત્રો નથી હોતા ને એ વ્યક્તિ ખરેખર જેને કહીએ કે જીવનની મૂળ ધારામાં નથી હોતો. ફરી એક વખત આપણે રિંકલબેન એટલે કે ડોલીના ભાભી, બરોબર? દીદી, અચ્છા દીદી પણ છે રિંકલ. ઓકે ઓકે. રિંકલ એન્ડ ગ્રુપ એ આવવાનું છે આપણી સાથે. ટ્વિંકલ, રિંકલ એવા બધા નામો છે બધા. એટલે કદાચ આવા રાઇમ્સમાં ક્યાંક ગોઠવણમાં ભૂલ થાય તો ક્ષમ્ય કરજો. તો ચાલો એક વખત જોરદાર તાલીઓ સાથે આ દીકરીઓને આપણે અહીંયાથી વધાવી લઈએ. सारे तारे तोड़ ले आवा, तेरे गुड मच रख दिया मैं, एक बारी सा और तू आजा, और मंगा तेरे गुड में हो जाए. जगमगाती लड़कियां, ये झिलमिलाती लड़कियां, जिनके दीवाने तुम भी तो हो. हंसती गाती लड़कियां, ये खिलखिलाती लड़कियां, चाहती सब क्या है ये सुनो. इन सब के मन में क्या, इनकी धड़कन में क्या, सुनो जरा सपने क्या है, इन आँखों में दिल में है क्या अरमान. Girls like to swing. जरा आगे निकल के, नए रंगों में ढल के, अंदाज बदल के, मस्ती में है जीना, जीवन रस पीना, ये बात हुई ना, शर्माना नहीं. आंखों को झुका के रख ले, गोरे गोरे गालों को छुपा के रख ले. ओ नीवी नीवी आंखों को झुका के रख ले, गोरे गोरे गालों को छुपा के रख
मैं डालू ताल पे भंगड़ा तू भी गिद्दा पाले चल ऐसा रंग जमा दे हमके बने सभी मत वाले मन कहे कि मैं ले आऊं चांद और तारे सारे इन हाथों पर मैं चांद रखूं इस मांग में भर दूं तारे हेलो हेलो तू फ्लोर पे जब है आई येलो येलो बड़ी सॉलिड मस्ती छाई हेलो हेलो तू मच है तुमने लगाई येलो येलो कंट्रोल करो मेरे भाई धक 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 धड़के ये दिल छन छन बोले अंदर सारी चूड़ियां रात बड़ी है मस्तानी तो दिल पर जारी कर ले गल्ला घूड़ियां धक 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 धड़के ये दिल छन छन बोले अंदर सारी चूड़ियां रात बड़ी है मस्तानी तो दिल पर जारी कर ले गल्ला घूड़ियां बड़ी है मस्तानी धड़के ये दिल छन छन बोले अंदर सारी चूड़ियां रात बड़ी है मस्तानी तो दिल पर जारी कर ले गल्ला घूड़ियां ના ના હજી એકવાર થશે એના પહેલા આ મુંડિયા ક્યાં છે ભાઈ આવી જાઓ આવો આવો આગળ અમિત કુમાર મને નામ ખબર છે તમારું જમાઈરાજ છે આપણા પિયુષ પટેલ ક્યાં રહ્યા આવો આવો હવે છે ને આ જમાઈરાજની ફરમાઈશથી કેટલી વારથી અમે તમને જોઈ રહ્યા છીએ તમે ત્યાંથી એન્જોય કરી રહ્યા છો બરોબર ને જ્યારે રિંકલનો ડાન્સ આવ્યો ત્યારે કેવા દોડીને ઉપર આવી ગયા સ્ટેજ ઉપર આવું જ પડે હે ને હવે છે ને આ બંને જમાઈઓની ફરમાઈશનું એક સુંદર મજાનું મરાઠી સોંગ વગાડશું આપણે અને બધાય હા ડાન્સ કરવાનો છે એના ઉપર તો થઈ જાય સ્ટાર્ટ हे उरत होते धडधड लाली गालावर आली आणि अंगात भरलंय वार ही कीर्तीची बाधा झाली अरे उरत होते धडधड लाली गालावर आली आन अंगात भरलंय वार ही कीर्तीची बाधा झाली आता धीर झालो यार मग बधीर झालो यार आणि तुझ्याच साठी बनवून मजनू माग आलो यार आग उडतय मुंगाट पडतय झिंगाट रंगात आलं यार झालंय झिंग 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 झिंगाट झिंग 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 झिंगाट झिंग 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 झिंगाट झिंग 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 झालं झिंग 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 झिंगाट झिंग 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 झिंगाट झिंग 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 झिंगाट झिंग 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 વેઇટ વેઇટ આપણે છે ને હજી કન્ટિન્યુ કરવાનું છે એક પરફોર્મન્સ બાકી છે એના પછી આપણે બધાને જોડવાના છે અને ગરબાનો રાઉન્ડ સ્ટાર્ટ કરશું ને પછી ડીજે એટલે બધા જોડાઈ જશું એના પહેલા અહીંયા ઊભેલા આ પટેલ સાથે ને એક રેપિડ ફાયર રાઉન્ડ રમવાના છીએ આપણે એ રેપિડ ફાયર રાઉન્ડમાં જે પ્રશ્ન પૂછવામાં આવશે ને એનો તમારે ખોટો જવાબ આપવાનો છે આગળ આવી જાઓ અહીંયા પટેલ ભાઈ અહીંયા આવો આવો મિલનભાઈ તો મેં એમ કીધું કે તમને જે પૂછવામાં આવે ને એનો ખોટો જવાબ આપવાનો છે તો મિલન શું કે ખબર છે એમાં તો એક્સપર્ટ છે તો આ ગેમ પણ એમના માટે છે હું ફટાફટ બંનેને પટેલ તમે પણ આવી જાઓ હા આપણે બંને જમાઈને જોવાનું છે ને તારે ચેક કરવાનું છે કે કેટલું સાચું છે કે ખોટું કદાચ તમે એમાં ફેલ થયા તો જે ઓડિયન્સ કહેશે ને એ તમારે કરવું પડશે ઠીક હે હા એમ બહારે જવાનું કોઈ નહીં કે આપણે અહીંયા જ રહેવાનું છે સૌથી પહેલો પ્રશ્ન તમને આવી રહે તમારું નામ શું છે પંકજ શું નામ છે એમનું પિયુષભાઈ એમને પંકજ કીધું છે કોના લગ્નમાં આવ્યા છો મારા અમિતાભ બચ્ચન કોણ છે તમારા ભાઈ તમારા ભાઈ થાય છે તમે પરણેલા છો કે વાંઢા છો નથી કાંઈ નથી ભણ્યો પરણેલા છો કે વાંઢા છો નથી ભણ્યો અરે ભણ્યા નહીં અચ્છા એમ ને બેચલર છે અને
તમે કેટલું ભણ્યા છો પટેલ? ફૂલ ગ્રેજ્યુએટ ફૂલ ગ્રેજ્યુએટ કેવું હોય? સીએ બન્યા છો? અકાઉન્ટન્ટ નથી બનનો. અકાઉન્ટન્ટ નથી બન્યો. હવે તમે બધા પ્રશ્નના સાચા જવાબ આપ્યા છે, બરાબર? હવે એના માટે કરીને તમને અમારા તરફથી એક સોંગ ડેડિકેટ કરવામાં આવશે, બરોબર? અને બંને જમાઈએ જ અહીંયા ડાન્સ કરવાનું છે, બીજું કોઈ નહીં ગ્રુપમાં. એનું કારણ છે કે ઝુંડમાં છે ને, ઝુંડમાં તમને ખબર ન પડે. અસલી પરીક્ષા તો છે ને તમારે જ્યારે એકલા હો ત્યારે ખબર પડે. એમ કે અમે પાસ થઈ ગયા તઈ તો જમાઈ છીએ એમ. એ તો તમે પાસ થઈ જ ગયા છો, પરંતુ હવે આ નાનકડી પરીક્ષા આપવાની છે. અહીંયા સેન્ટરમાં આવી જાઓ. એક જમાઈરાજ માટે ફર્સ્ટ ક્લાસ સોંગ આવવું જોઈએ. ડીજે बैल जैसे धूल उड़ा के सींग उठा के तुम भी नाचो, बाजे जम के ताल ठोल बेटा राजू उड़ के नाचो। हीरो से भी तेज कोई कर सके जो बेद नाचो। अस्तबल में घोड़े जैसे भाग टोर छोड़ नाचो। मिट्टी जो रोट मोटा मिर्चा खा के ऐसे नाचो। हाँ जा छोरे हाँ जगोरे हाँ जा छोरे, नाचो 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 वीर नाचो। बात है पटेल। नाचो 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 यार नाचो 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 कच्ची कैरी जैसा पत्ता नाचो 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 बिच्छू काटा लागे ऐसा नाचो। गूंजे ढोल ऐसे देखो धन्ना के रोगी नाचे, शोर सुन लो है। આજના સાંજનું એક અંતિમ પરફોર્મન્સ આપણે જોવાનું છે, તો એક વખત જોરદાર તાલીઓ થવી જોઈએ આ ગ્રુપ માટે. જે લાસ્ટ પરફોર્મન્સ આવે એના પહેલા આપ સર્વેને જણાવી દઉં, નોર્મલી શું થતું હોય છે ખબર છે? ઘણા કાર્યક્રમમાં બેઠક વ્યવસ્થા એવી હોય કે ઘણી વખત એવું હોય યુવાનો આગળ બેસે, વડીલોનું કદાચ કામ ન હોય તો એ પાછળ બેસે. પરંતુ લગ્નનો સમારંભ જ એવો એક સમારંભ છે જેની અંદર શરૂઆતની જે ચેર્સ છે ને એ વડીલો માટે લગાડવામાં આવે. અને ખરેખર જે વ્યક્તિ 1 કલાક કદાચ ઘરે બેસે ને તો એને 2 વખત ઊભું થવું પડે, એવા વ્યક્તિઓ અત્યારે 2.5 થી 3 કલાકથી અહીંયા એમને એમ બેઠા છે. વિચાર કરો, તમે આવ્યા ને એના પહેલાથી આ વડીલો ખૂબ જ ઉત્સાહથી બેઠા છે અને એવો ને એવો સુંદર મજાનો એવો કાર્યક્રમ માણી રહ્યા છે. ખરેખર આ વડીલોને એક સમય એવો હતો કે જ્યારે ઘરમાં લાઈટો નહોતી, બરોબર ને? લાઈટ નહોતી ને આજનો જમાનો એવો છે કે જ્યારે એમના પોતરા પડપોતરા 5G ના ફોન યુઝ કરી રહ્યા છે. એ કેટલી મોટી ડાયનામિક રેન્જ કહેવાય કે જે એમણે આ પરિવર્તન જોયું છે. અને એ પરિવર્તનના જ્યારે એવો સાક્ષી બન્યા છે ને ત્યારે લાગણીની એ ચમક એમના આંખમાં દેખાઈ રહી છે. ખરેખર એ પરમપિતા પરમાત્માનો ખૂબ જ આભાર માની રહ્યા છે કે ઈશ્વરે અમને આજની આ પરિસ્થિતિને આજના આ કાર્યક્રમમાં જ્યારે સાક્ષી બનાવ્યા છે અને જે વસ્તુ અપેક્ષિત હતી એને ખરેખર અહીંયાથી વાસ્તવિક બનાવી છે. એના માટે પ્રભુનો ખૂબ જ પાડ માની રહ્યા છે. તો આવો આપ સર્વેની જોરદાર તાલીઓ સાથે આ ફાઇનલ પરફોર્મન્સ આપણે માણી રહ્યા છીએ. પહેલા જેવી રીતે મેં વાત કરી કે વડીલોને આપણે સાંકળી લીધા ને, એવી જ રીતે એકદમ નાના બચ્ચા એટલે કે નિર્વી અને ધીર આપણને કાંઈક કહેવા માંગે છે. સતી છે નિર્વી. ડોલી શું થાય તને? માસી, બરાબર. અને ડાન્સ સાથે કોણ કરશે? ધીર. લગ્નના સમારંભમાં કેવું હોય ખબર છે? 3 પ્રકારના વ્યક્તિ હોય. એક એવા નિર્દોષ બાળકો હોય જેને આ કાર્યક્રમનો હાર્દ ખબર ન હોય કે કોના લગ્નમાં આપણે આવ્યા છીએ, શેના માટે આવ્યા છીએ. એક વ્યક્તિ એવા હોય જેને એકદમ ફૂલ તૈયારીની સાથે આવતા હોય છે, અને એક અમુક વ્યક્તિઓ એવા હોય છે એ માત્ર હાજરી પુરાવા આવતા હોય છે. આ બચ્ચાઓ છે ને ભગવાનનું સ્વરૂપ છે. એ હાજરી પુરાવા આવ્યા છે, કદાચ એને માહિતી નથી કે કયા પ્રસંગમાં આપણે અહીંયા ઉપસ્થિત છીએ, પરંતુ
એમને ઈચ્છા છે કે જ્યારે આ બધા ડાન્સ કરી રહ્યા છે ને ત્યારે અમે પણ કાંઈક કરીએ. તો ચાલો આપ સર્વેની જોરદાર તાલીઓ સાથે આપણે આ બંને ટાબરીઓને વધાવીએ. लंबरगिनी चलाई जाने ओ, लंबरगिनी चलाई जाने ओ, सानू भी झूठा दे दो किथे कल्ले कल्ले जाई जाने ओ, सानू भी झूठा दे दो किथे कल्ले कल्ले जाई जाने ओ, मॉडल टाउन च मारे गेड़ी, मॉडल टाउन च मारे गेड़ी, सानू भी झूठा दे दो किथे कल्ले कल्ले जाई जाने ओ, इश्क दा ऐसा पाया जाल सोनिए, दिल मेरा कट के ले गई नाल सोनिए, तेरे पीछे लगे हो या साल सोनिए, मान जा क्यों ना सता, કેટલા ક્લિયર અને કહેવાય ને કે પરફેક્ટ એને સ્ટેપ્સ કર્યા છે. સાચે હે ને? એક વખત જોરદાર તાલી થવી જોઈએ આના માટે. એના માસીને ડેડિકેટ કરતું આ સુંદર મજાનું પરફોર્મન્સ એને આપણને બતાવ્યું. તો ચાલો, જે રીતે મેં પહેલા વાત કરી એવું આ અંતિમ, પરંતુ આ માત્ર અલ્પ વિરામ છે, વિરામ નથી. તો આ ફેમિલીનું, સંપૂર્ણ ફેમિલીનું આ પરફોર્મન્સ તમારી સામે આવી રહ્યું છે. તો ચાલો લાગણીથી નિતરતા અને સ્નેહથી ભીંજાયેલા આ પરફોર્મન્સને માણીએ. बीते सारे मौसम बाबुल तेरे घर में, अब चले पाओ मेरे पिया के शहर में, बीते सारे मौसम बाबुल तेरे घर में, अब चले पाओ मेरे पिया के शहर में, हो तूने विनया कैसे लिखी मर जानिया, कैसे बताए और रब्बा सही नहीं हो जानिया, मधानिया गुस्ताख दिल तेरे लिए बेताब है ए जान जा, दर्द जिगर कैसे बयां तुझसे करे दिल बेजुबां, ये दिल, ये दिल, ये दिल, ये दिल. मेरी दुनिया मेरी दुनिया मेरी दुनिया तू ही रे, मेरी खुशियाँ मेरी खुशियाँ मेरी खुशियाँ तू ही रे, मेरी दुनिया मेरी दुनिया मेरी दुनिया तू ही रे, मेरी खुशियाँ मेरी खुशियाँ मेरी खुशियाँ तू ही रे, रात दिन तेरे लिए सजदे करूं, दुआएं मांगू रे, मैं यहाँ अपने लिए रब से तेरी बनाए मांगू रे. से रंगीनी कलियां हैं महक दिन भीनी, बजे मन में हल्के हल्के शहनाई रे,
समझाऊं मुझे लगती है तू कितनी प्यारी रे मुझे लगती है तू कितनी प्यारी रे खुशियाँ जितनी है सब ढूंढ ढूंढ के लाऊं तेरी डोली के संग कर दूं सारी रे तेरी डोली के संग कर दूं सारी रे ओरियो चिड़ैया तू कल सुबह उड़ जाना रे आज की रात रह जाना मेरे पास ओ आज की रात रुक जाना मेरे पास गलियां और चौबारे सारे देखेंगे तेरी बात रे ना आई जो तो करेंगे हम फरियाद तेरी लाड़की मेरे लाड़की मेरी लाड़की छोड़ूंगी ना तेरा डोरी खींची डोरी पलने की तूने मोरी मेरे सपनों को झुलाया सारी रात भले बगिया तेरी छोड़ी भले नींदिया तेरी चोरी बस किसी बात को रखियो मेरी याद तेरी लाड़की मेरी लाड़की मेरी लाड़की छोड़ूंगी ना तेरा है दिल लाया है बहार अपनों का प्यार क्या कहना मिले हम छलक उठा खुशी का खुमार क्या कहना खिल खिल चेहरे से आज घर है मेरा गुल गुलजार क्या कहना खिल खिल चेहरे से आज घर है मेरा गुल गुलजार क्या कहना ए दिल लाया है बहार अपनों का प्यार क्या कहना मिले हम छलक उठा खुशी का खुमार क्या कहना हम तुम તમને બધાને અહીંયા જ ઊભું રહેવાનું છે થોડુંક આમ કર્વ બનાવીને ખાલી કર્વ બનાવીને ઊભા રહો અને ડોલી તારે અહીંયા આવવાનું છે આ પરફોર્મન્સમાં ઘણી વખત એવું થયું કે આનંદ હતો હર્ષ હતો વચ્ચે ક્યાંક એવો મોકો આવ્યો કે જ્યારે આપણા બધાના હૈયા થોડાક ભારે થયા એનું કારણ છે હંમેશા જીવનમાં સ્ત્રી છે ને સ્ત્રી એ સમર્પણ અને સ્વીકારવાની જે એમનામાં આવડત છે ને એને આપણે વંદન કરીએ છીએ હંમેશા વાસાણી પરિવારની દીકરી જ્યારે આપણા પોતાના ઘરને એટલે કે વાસાણી પરિવારને જ્યારે છોડીને ગ્રહસ્થ આશ્રમમાં જશે અને નાકરાણી પરિવારને જ્યારે અપનાવશે ત્યારે આપણે બધા એને આશીર્વાદ આપી રહ્યા છીએ ખરેખર જેને કહીએ
કે આ હૃદય ભારે થવાનું કારણ એ છે, દીકરી આપણી ન હોય ને છતાં પણ એનામાં રહેલા એ સમર્પણ ભાવને જોઈને ક્યાંક ને ક્યાંક આપણું હૃદય ભરાઈ આવતું હોય છે. આ વાસાણી પરિવારમાંથી આપણે આજની આ સુંદર મજાની સંધ્યામાં જે ખરેખર ખૂબ જ ઉત્સાહથી ભાગ લીધો, એના માટે કરીને વાસાણી પરિવાર વતીથી હું આપ સર્વેનો આભાર માનું છું. અને અંતમાં ડોલીને માત્ર એટલું જ પૂછીશ કે ખરેખર આજનો અનુભવ અને તારા આ વિષયને લઈને ઘણી વખત એવું હોય કે આપણા માઇન્ડમાં છે ને બોટલનેક ટ્રાફિક થઈ જાય, ઘણા બધા વિચારો છે ને એક સાથે આવે. એમ આપણે એમ વિચારીએ કે મારે શું બોલવું. એમ અત્યારે થોડીક ક્ષણો પહેલા માતા પિતાને એમ થતું હશે કે હમણાં થોડીક ક્ષણ દીકરી આપણી સાથે છે, આવતીકાલે આપણી સાથે નહીં હોય. એ હરખના અને ક્યાંક જેને કહીએ ને કે રુદનના એ બંને સમન્વય સાથે થતા હોય છે. તો આપણે ડોલીને પૂછશું કે ખરેખર તારા શું વિચાર છે, અને બધા માટે એક વોટ ઓફ થેન્ક્સ થઈ જાય. તમારા બધાના પ્રેમ માટે ખૂબ ખૂબ ધન્યવાદ. આઈ લવ યુ ઓલ. વાસાણી પરિવાર અને અત્રે ઉપસ્થિત જે વજનનો બિલકુલ અનુભવ ન કરાવે એવા સ્વજનો, એ પણ તને ખૂબ જ પ્રેમથી અને હેતથી આશીર્વાદ આપે છે કે તું પણ તારા જીવનમાં ખૂબ જ સફળ, આરોગ્યપ્રદ એવું જીવન તારું બને એવી પરમાત્મા પાસે કૃપા અમે હંમેશા એમ ઈચ્છીએ કે તારા ઉપર વરસતી રહે. એ જ સાથે સંપૂર્ણ પરિવાર વતીથી ફરીથી એક વખત આપ સર્વેનો આભાર. અને એક નાનકડા અલ્પ વિરામ બાદ જે વડીલો સ્વરૂચિ ભોજન લેવાના ઈચ્છુક હોય તે લઈ શકે છે, અને આપણે માત્ર એક નાનકડા વિરામ બાદ લેવાનો છે. તો આપ સર્વેને હું વિનંતી કરીશ, આપ પોતાનું સ્થાન અહીંયા શોભાવો. घर आया मैं आया तुझको लेने, दिल के बदले में दिल का नजराना देने. तेरे घर आया मैं आया तुझको लेने, दिल के बदले में दिल का नजराना देने. मेरी हर धड़कन क्या बोले है, सुन 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 सुन. साजन जी घर आए, साजन जी घर आए, दुल्हन क्यों शर्माए, साजन जी घर आए. बात है नाकराणी परिवार, વાસાણી પરિવાર વતીથી આપ પધાર્યા તે બદલ ખૂબ ખૂબ આપનું અંતરના ઊંડાણથી સ્વાગત કરીએ છીએ. અને ઋષભ, આપણે એક વખત પબ્લિકની ડિમાન્ડ પર જ્યારે આટલું સરસ મજાનું સરપ્રાઈઝ આપણને મળ્યું છે, ત્યારે ઋષભ અને ડોલીનું આ પરફોર્મન્સ આપણે અહીંયાથી વન્સ મોર કરવાના છીએ. આવો ઋષભ, આવો. વાસાણી પરિવાર વતીથી પધારેલ નાકરાણી પરિવાર તેમજ ઋષભ કુમાર આપણી સાથે અહીંયા પધાર્યા છે. આપ સર્વને અહીંયા હું નોંધ લેવાની વિનંતી કરું છું કે એક સુંદર મજાનું સરપ્રાઈઝ આપણને અહીંયા મળ્યું છે. તો એક આ પરફોર્મન્સ આપણને ફરીથી કરવાનું છે. ખૂબ જ સુંદર મજાનું સરપ્રાઈઝ આપતા નાકરાણી પરિવાર આપણી સાથે અહીંયા જોડાણા છે, અને ઋષભ કુમાર પણ તેમની સાથે છે. તો આ વાસાણી પરિવાર અને નાકરાણી પરિવાર જ્યારે અહીંયા ઉપસ્થિત છે, ત્યારે આપ સર્વે માટે આ સુંદર મજાનું પરફોર્મન્સ એક વખત ફરીથી. घर आया मैं आया तुझको लेने, दिल के बदले में दिल का नजराना देने. तेरे घर आया मैं आया तुझको लेने, दिल के बदले में दिल का नजराना देने. मेरी
तेरे माथे झूमर दमके, तेरे कानों बाली चमके है रे, तेरे हाथों कंगना खनके, तेरे पैरों पायल छनके है रे, नैनों से बोले रब्बा रब्बा, मन में डोले रब्बा रब्बा, अमृत घोले रब्बा रब्बा, तू सोनिए सोनी सोनी आजा माही वे, everybody sing सोनी सोनी आजा माही वे, सोनी सोनी आजा माही वे, everybody sing सोनी सोनी आजा माही वे, That's the way माही वे। ओ तेरी आंखें काली काली, तेरा गोरा गोरा मुखड़ा है रे, ओ तेरी रंगत जैसे सोना, तू चांद का जैसे टुकड़ा है रे, तेरे गाल गुलाबी रब्बा रब्बा, चाल शराबी रब्बा रब्बा, दिल की खराबी रब्बा रब्बा। में पधारे हुए डोंबिवली एरिया के गोगरेसवाड़ी नगर सेवक श्रीमान अमोल पाटिल सर का हम स्वागत करते हैं। अमोल सर, वासानी परिवार की ओर से आपका हम तहे दिल से यहाँ पे स्वागत करते हैं। कृपा करके आप मंच पर पधारें। और साथ में नवरंग सोसाइटी के सदस्य भी हमारे साथ जुड़ रहे हैं, आपका भी स्वागत है। बहुत बहुत शुक्रिया। साथ ही में डोंबिवली एरिया गांधीनगर के नगर सेवक श्रीमती ज्योति राजन मराठे, आपसे विनती करता हूं आप भी मंच पर पधारें। आपका वासानी परिवार की ओर से हम स्वागत करते हैं, अभिवादन करते हैं।